હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું ગુવારના શાકની રેસીપી એકદમ ટેસ્ટી એવું ફ્લેવર સાથે બનાવું છું મિત્રો। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો આ શાક આપણે રૂટીન શાક તો ગુવારનું બનાવીએ જ છીએ, પણ તમે જો આ રીતે આ મેથડથી બનાવશો ને તો એકદમ આપણે ડિલિશિયસ અને રોટલી ઓછી પડે ને એવું ટેસ્ટી શાક બનશે અને બધા જે નહીં ખાતા હોય ને એ પણ ખાશે, એની મારી ગેરંટી છે મિત્રો। તો એમાં મેં જો અત્યારે 250 થી 300 ગ્રામ ગુવાર લીધો છે। 3 થી 4 ટેબલ સ્પૂન આપણે દહીં, એકદમ ફ્રેશ દહીં છે, ખાટું નથી લેવાનું। અને એક મીડિયમ સાઇઝના ટમેટાની મેં કટકા કર્યા છે અને એની પ્યુરી કરવાની છે। અને 1 ટીસ્પૂન જેવું આપણે બેસન લેશું। એક મીડિયમ સાઇઝનો કાંદો છે, 3 થી 4 લીલા મરચા છે, 6 થી 7 કળી લસણની મેં કટકી કરી લીધી છે, અને કસૂરી મેથી છે થોડી એવી। અને રૂટીન મસાલામાં કાશ્મીરી લાલ મરચું, હિંગ, હળદર અને ધાણા જીરું અને આખું જીરું અને મીઠું અને પાણી અને તેલ મિત્રો, આટલા ઇન્ગ્રેડિયન્ટ લેશું। તો બનાવવાનું ચાલુ કરીએ। તો મિત્રો અત્યારે માર્કેટમાં ગુવાર ફૂલ સિઝનમાં ચાલી રહ્યો છે, તો બાળકોને કે અમુક લોકોને ગુવારનું શાક નથી ભાવતું હોતું, તો તમે આ રીતે બનાવશો ને તો હોશે બધા ખાશે, કેમ કે એનો ટેસ્ટ જ એવો યુનિક હોય છે। તો પહેલાં તો આપણે ગુવારને ધોઈ લેવાનો છે અને આ રીતે આપણે એની આગળ પાછળની ડંઠલ કટ કરીને અને એક સિંગના આપણે 3 થી 4 કટકા કરવાના છે આ રીતે। તો આ રીતે આપણે આગળ પાછળની ડંઠલ કટ કરીને ગુવારને કટ કરી લેશું। તો આ રીતે જો આપણે ગુવાર સમારી લીધો છે અને હવે આ બાજુ આપણે ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 3 થી 4 કપ જેટલું પાણી મૂકી દેશું ગરમ, અને એમાં આપણે 1 ટીસ્પૂન જેવું સોલ્ટ નાખી દેશું। અને પાણી ઉકળે ને એટલે આપણે આ ગુવાર એમાં બોઇલ કરવા મૂકી દેશું। એ પહેલા આપણે ગુવારને ધોઈ નાખી આપણે 3 થી 4 પાણી આ રીતે ધોઈ નાખવાનો છે। આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે, તો આપણે જે પાણી 3-4 પાણીએ ગુવાર ધોઈ લીધો છે, તો હવે એને આપણે પાણીમાં જ નાખી દેશું અને આને આપણે હાઈ ફ્લેમ ઉપર 8 થી 10 મિનિટ કૂક કરશું। એટલે આપણે 80 થી 90% જેવો ગુવાર કૂક કરવાનો છે। હવે આપણો ગુવાર કૂક થાય છે ને ત્યાં આપણે મસાલો, એક લીલો મસાલો બનાવી લઈએ। તો એમાં 3 થી 4 મરચાં આપણે લેશું, મિક્સર જારમાં જ આપણે ગ્રાઇન્ડ કરી લેશું, અધકચરો ચન થાય ને એવો, સાવ પેસ્ટ નથી કરવાની। તો આ રીતે આપણે 3 મરચાં નાખ્યા છે અને 6 થી 7 કળી આપણે લસણ લીધું છે, આ મેં એકદમ થોડુંક ઝીણું સમારી લીધું છે। અને એમાં આપણે અડધી ટીસ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું નાખી દેશું, અડધી ટીસ્પૂન આખું જીરું નાખી દેશું અને અડધી ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું। અડધી ટીસ્પૂન જેવું મીઠું નાખીને અને હવે આને આપણે ચર્ન કરી લેશું। તો આ મસાલો જો પણ આપણે આ રીતે મિક્સર જારમાં અધકચરો ક્રશ કરીને અને એક વાટકીમાં લઈ લેશું। અને હવે જે આપણે આ એક મીડિયમ સાઇઝનું મેં ટમેટું સમાર્યું છે એને પણ આપણે પ્યુરી બનાવી લેશું। તો આ રીતે જો આપણે ટમેટાની પણ પ્યુરી તૈયાર કરી લીધી છે અને એને સાઈડ ઉપર રાખી દેશું। અને હવે આપણે જે આ કાંદો એક મીડિયમ સાઇઝનો લીધો છે એને પણ બારીક એવો સમારી લેશું, આ રીતે એકદમ નાના પીસમાં। આપણા બારીક કાંદો પણ સમારી લીધો છે। હવે આપણે આ બાજુ ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકશું। તમારી પાસે જે તેલ હોય તેલ અવેલેબલ હોય એ મૂકી શકો છો। અત્યારે હું સિંગ તેલ મૂકું છું અને આ તેલને આપણે ગરમ થવા દેશું। તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, એમાં અડધી ટીસ્પૂન જેવું આખું જીરું નાખી દેશું અને એમાં આપણે હવે આ કાંદો જે સમાર્યો છે એ નાખી દેશું।
અને એને આપણે થોડોક એવો ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી કૂક કરશું. તો જો આપણો કાંદો પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે, તો હવે એમાં આપણે 1 નાની ચમચી જેવું આપણે બેસન નાખી દેશું અને એને જ આપણે આ રીતે ગેસની ફ્લેમ અત્યારે સ્લો ટુ મીડિયમ રાખશું અને એને આ રીતે આપણે કૂક કરી લેશું તેલમાં જ. એટલે આ મિત્રો, આ મેથડથી તમે જો બેસનવાળું ગુવારનું શાક બનાવશો ને એટલે એકદમ ટેસ્ટી અને એકદમ ધાબા સ્ટાઇલ બનશે અને તમને ટેસ્ટ જ અલગ આવશે. તો આ રીતે આપણે બેસનને પણ સાંતળી લેશું. હવે આપણે જે આ મસાલો ક્રશ કર્યો છે ને, આ લસણ ને મરચાંવાળો, એ નાખી દેશું. અત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી છે અને એને પણ આ રીતે આપણે મિક્સ કરી લેશું. તો આ રીતે જો આપણે 2 થી 3 મિનિટ આ રીતે બેસન અને મસાલો બધું સરસ સંતળાઈ ગયું છે તેલમાં જ. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી છે અને હવે એમાં આપણે રૂટીન મસાલા કરી લેશું. તો એમાં આપણે 1 ટીસ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું અને અડધી ટીસ્પૂન જેવી આપણે હળદર નાખીને અને મિક્સ કરીને અને એને 1 મિનિટ આ રીતે કૂક કરશું મસાલા સાથે. આ બધી પ્રોસીજર આપણે સ્લો ફ્લેમ ઉપર જ કરવાની છે. અને હવે એમાં થોડુંક આપણે 2 ટેબલ સ્પૂન જેવું પાણી નાખશું એટલે આપણો મસાલો દાજે નહીં અને સરસ કૂક થઈ જાય. તો જો આ રીતે આપણે પાણી નાખ્યું ને, એ પણ એકદમ સરસ મસાલા સાથે મેચ થઈ ગયું છે અને કૂક પણ સરસ થઈ ગયું છે અને આપણું થોડું તેલ પણ જુઓ દેખાય છે સાઈડમાં. હવે આપણે આ જે ટમેટાની પ્યુરી કરી છે એ નાખી દેશું. 1 ટમેટાની પ્યુરી છે અને એમાં આપણે ટેસ્ટ એકોર્ડિંગ હવે થોડુંક 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું. આપણે મીઠું પણ કેર કરીને નાખવાનું છે, કેમ કે આપણે ગુવારમાં પણ નાખેલું જ છે બાફવામાં. અને આને આપણે આ રીતે સ્લો ફ્લેમ ઉપર જ આને કૂક કરશું તેલ છૂટું પડે ત્યાં સુધી. તો જો આપણા ટમેટાની પ્યુરી પણ સરસ કૂક થઈ ગઈ છે, તમને ખ્યાલ આવી જતો હશે. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને કૂક થોડીક કરી છે. અને હવે આમાં આપણે 3 થી 4 ટેબલ સ્પૂન એકદમ ફ્રેશ દહીં લીધું છે, એ નાખી દેશું. અને એને આપણે સ્લો ફ્લેમ ઉપર આ રીતે મિક્સ કરી લેશું. હવે મિત્રો, આને જો આપણે દહીં પણ સરસ મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે 1 થી 2 મિનિટ આ રીતે થાવા દેશું. હવે આને આપણે ઢાંકીને અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને થાવા દેશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું. આ બાજુ આપણે જો ગુવારને ફૂલ ફ્લેમ ઉપર કૂક કરવા મૂક્યો છે ને, એને પણ 8 થી 10 મિનિટ થઈ ગઈ છે અને 80 થી 90% જેવો આપણો ગુવાર પણ કૂક થઈ ગયો છે. તો એને આપણે આ રીતે પાણીથી નિતારી લેશું. તો જો આ બાજુ આપણે સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને દહીંને આપણે આ બધું ટમેટાની પ્યુરીને સરસ મેચ થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજે આપણે જે આ ગુવારો કૂક કરેલો ગાળેલો છે ને, એ નાખી દેશું આમાં અને એને આ રીતે આપણે સરસ મિક્સ કરી લેશું. અને હવે આમાં આપણે 1 કપ જેવું ગરમ પાણી નાખી દેશું. આપણે જે આ ગરમ પાણી ગુવારનું હતું ને, એ જ નાખી દેશું એટલે એનું તત્વ સરસ બધું જળવાઈ રહે. અને હવે આને આપણે ઢાંકીને 1 થી 2 મિનિટ કૂક થવા દેશું મસાલા સાથે, તેલ છૂટું પડે ને ત્યાં સુધી. તો
તો જો મિત્રો આપણે શાકમાં તેલ પણ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો કેટલું સરસ લુક આવી રહ્યું છે. અને આપણે વચ્ચે વચ્ચે ચલાવતા જ રહ્યા છીએ 2 થી 3 વાર, કેમ કે આપણે બેસનનો ઉપયોગ કર્યો છે એટલે નીચે આપણે ડર રે બેસવાનો, અને સ્લો ફ્લેમ જ આપણે રાખી હતી. હવે આ સ્ટેજે આપણે અડધી ટીસ્પૂન જેવો ગરમ મસાલો નાખી દેશું. મિત્રો આ ગરમ મસાલો પણ મેં મારા વિડીયામાં મૂકેલો છે સુપર મેજિક રસોઈમાં. એકદમ ટેસ્ટી અને એવો સરસ બન્યો છે કે મિત્રો લાંબો ટાઈમ સુધી સારો રહે. અને આપણે અડધી ટીસ્પૂન જેવી કસૂરી મેથી પણ નાખી દેશું આ રીતે હાથેથી મિક્સ કરીને. અને હવે આને આપણે આ રીતે મિક્સ કરીને અડધી મિનિટ થવા દેશું. તો મિત્રો આપણું ગુવારનું શાક એકદમ રેડી છે. જુઓ એનું એકદમ સરસ લુક પણ આવી ગયું છે, અને સ્મેલ પણ એટલી સરસ આવે છે, અને ટેસ્ટમાં પણ એટલું જ બેસ્ટ છે મિત્રો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને આપણે સર્વ કરી લઈશું. તો મિત્રો આ રીતે તમે શાક બનાવશો ને ગુવારનું, તો બાળકોથી વડીલો બધા ખાશે, કેમ કે આનો ટેસ્ટ જ એક અલગ જ આવે છે. અને આપણે બેસન વાપર્યું છે, દહીં વાપર્યું છે, એટલે શાક એકદમ સરસ ટેસ્ટમાં બન્યું છે. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.